પ્રદૂષણથી ત્રસ્ત। ગાંધીધામના કિડાણા, ભારાપર સહિત આસપાસના વિસ્તારમાં લાંબા અરસાથી સાલ સ્ટીલ કંપનીના પ્રદૂષણના કારણે 4 ગામના રહેવાસી દ્વારા શુક્રવારે મ્યુનિસિપલ કમિશનર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને પત્ર પાઠવી પ્રદૂષણ મામલે દરમિયાનગીરી કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી અને ફરી આજે સોમવારે કચ્છ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। ભારાપરના હાજલદાદા સેવકગણ અને કિડાણાના સમસ્ત ગ્રામજનો, અંતરજાળ અને શિણાયના રહેવાસીઓ આ મુદ્દે રજૂઆત કરવા કચ્છ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। તેમના જણાવ્યા પ્રમાણે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા હાજલદાદા સેવકગણ, ભારાપર, અંતરજાળ અને શિણાયના લોકોને છેલ્લા 2 દાયકા કરતાં પણ વધુ સમયથી સાલ સ્ટીલ દ્વારા ફેલાવાતા પ્રદૂષણથી ભારે મુશ્કેલી પડી રહી છે। હાજલદાદા મંદિરમાં કાળી ભૂકીના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને આ વિસ્તારમાં કેન્સર અને શ્વાસની બીમારી ફેલાઈ રહી હોવાનું જણાવાયું હતું। આ વિસ્તારના ખેડૂતો કોઈ પાક પણ લઈ શકતા નથી। ગત વર્ષથી પ્રદૂષણ સામે વિરોધ કરી રહ્યા છે અને કંપની દ્વારા કારખાનું અન્યત્ર ખસેડવાની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ તેનાથી વિપરીત આ કંપની અન્ય ઉદ્યોગ ગૃહને વેચી નાખવાની તજવીજ કરાઈ હોવાનું જણાવાયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સાલ કંપનીના પ્રદૂષણ મામલે વખતો વખત લડત થઈ છે। ગ્રામજનો દ્વારા પણ આંદોલનાત્મક કાર્યક્રમ થયા હતા અને પ્રદૂષણ બોર્ડ દ્વારા અમુક પગલાં પણ સૂચવાયા હતા, પરંતુ પ્રદૂષણની સ્થિતિમાં હજુ સુધી કોઈ સુધારો આવ્યો ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ત્યારે આ મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આવો આ અંગે વધુ સાંભળીએ કચ્છ આહિર મંડળ પ્રમુખ તેજાભાઈ કાનગડના શબ્દોમાં। કચ્છ આહિર મંડળ પ્રમુખ, અમારે મેન મુદ્દો જે છે કે જે સાલ કંપની આ પ્રદૂષણ કરી રહ્યા છે, 22 વર્ષથી પ્રદૂષણ ચાલુ છે અને કોઈને પણ દાદ નથી આપતી। ગામવાળા, આજુબાજુના 5-7 ગામ છે એ બધા ભેરા થયા, જ્યારે અમારે સમાજને સાજાને ભેરું થવું પડ્યું। અમારા ગુરુદ્વારા ગાદી છે એને પણ બહુ આ પ્રદૂષણ નડે છે, એને હિસાબે અમે બધા ભેરા થયા અને અમે નક્કી કીધું કે ભાઈ આપણે ભેરા થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ અને છતાં જો નહીં થાય તો ગમે એનું આંદોલન વધારે કરશું અને ત્યાં કણે ઉપવાસ ઉપર ઉતરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે। સમસ્યાઓ તો જો સમસ્યાઓની વાત જ જવા દો, અત્યારે ગામડાઓમાં માણસ રહી નથી શકતા। ઘણા માણસો ગામ ખાલી કરીને હાલ્યા ગયા છે અને જગ્યામાં કોઈ મોટા સાધુ સંતો આવી ન શકે। અમારે અહીંયા કણે એક મોટો ભંડારો કરવાનો, જ્યાં કણે ઓછામાં ઓછા 3 થી 4 લાખ માણસો ત્યાં એકઠા થવાના છે અને આવવાના છે, એટલે આ પ્રદૂષણને હિસાબે આ બધું યોગ્ય નથી। હા, અને ઇસ્કોલ જે હતી એ ઉપાડીને બીજી જગ્યાએ જઈ, ઇસ્કોલ છતાં બીજી જગ્યાએ તો બાજુમાં જ જાય, ઉમાં એટલા ને એટલું પ્રદૂષણ થાય છે, એટલે છોકરાઓને શ્વાસને પણ બહુ મોટે પાયે નુકસાન છે અને ગામવાળા ખૂબ રજૂઆતો કરે છે પણ આ લોકો દાદ નથી આપતા। યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે નક્કી કીધું છે કે સમાજ દ્વારા આંદોલન કરશું અને ત્યાં કણે ભૂખ હડતાલ પર ઉતરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે જશું। આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ખાસ કરીને ભારાપર અને કિડાણા વચ્ચે સાલ કંપની આવેલી છે, એટલું બધું પ્રદૂષણ ફેલાવે છે કે 8 થી 10 ગામના લોકો રહી શકે એવી પરિસ્થિતિ નથી। ત્યાં અમારો આહિર સમાજનો એક તીર્થધામ કહે તો તીર્થધામ એવો ગુરુદ્વારો આવેલો છે હાજલદાદાનો, ત્યાં આખો સમાજ માથું ટેકવવા જાય છે। આ ધાર્મિક જગ્યાઓને પણ ખૂબ અત્યારે આ ઘેરી લીધો છે પ્રદૂષણને કારણે। દિવસમાં 4 થી 5 વખત સફાઈ કરવી પડે છે। લોકો ઘરમાં રહી શકતા નથી, લોકો જમી શકતા નથી અને ગંભીર બીમારી ફેલાય એવી પરિસ્થિતિ આ સાલ કંપનીના પ્રદૂષણને કારણે છે। તો આ પ્રદૂષણ ન થાય, અટકે, એના માટે અમારા આહિર સમાજના પ્રમુખ અને તમામ હોદ્દેદારશ્રીઓ અને જિલ્લાના મુખ્ય આગેવાનો તમામ આજે સાથે મળી અને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવાના છે અને ખાસ કરીને આ કંપની કોઈ પણ ભોગે કાં તો એનો પ્લાન્ટ જ ખસેડી લે, નહીંતર આજુબાજુના 8 થી 10 ગામોને પ્લાન કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તો આની ગંભીરતા લઈ વહીવટી તંત્ર કાયમી એનો ઉપાય થાય એના માટેનું પગલાં ભરે, કારણ કે અમે અગાઉ જીપીસીસીમાં કલેક્ટરશ્રીને ત્યાંના પ્રાંત અધિકારીને રજૂઆતો કરીને થાકી ગયા છે, કોઈ એનું નિરાકરણ આવતું નથી। ત્યારે કચ્છ જિલ્લામાં સૌથી ખરાબ કંપની કહી તો આ એક કંપની છે જે વધારે પ્રદૂષણ ફેલાવે છે। આજે તમે ગામમાં જાઓ, ખેતીવાડી ખતમ થઈ ગઈ છે આજુબાજુની, ત્યાં ગામડામાં બાજુમાં સ્કૂલ આવેલી છે, સ્કૂલની હાલત પણ ખૂબ ખરાબ છે। કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ થાય એવી પરિસ્થિતિ છે। એટલા માટે તાત્કાલિક કાર્યવાહી કરે એના માટે થઈને કચ્છ જિલ્લા કોંગ્રેસ આહિર સમાજના તમામ આગેવાનો સાથે મળી અને આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આભાર, ધન્યવાદ। મારું વાસણભાઈ નારાયણભાઈ આહિર, પૂર્વ પ્રમુખ। આજે મુદ્દો એ છે કે કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકામાં ભારાપર
કીડાણા ગામ પંચાયત છે, ત્યાં ભારાપરમાં એક સાલ કંપની આવેલી છે વર્ષોથી. એ સાલ કંપની એટલું પ્રદૂષણ ફેલાવે છે કે ત્યાં માણસોને રહેવું મુશ્કેલ થઈ પડ્યું છે. આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ તકલીફ છે. બાળકો ત્યાં સ્કૂલમાં જઈ અને બાજુમાં સ્કૂલ હતી, સ્કૂલમાં રહીને ભણી નહોતા શકતા. હમણાં 6 મહિના પહેલા ગામ લોકોએ એ સ્કૂલને ખસેડીને અન્ય સ્થળે લઈ જઈ અને તેના પછી છોકરાઓ ત્યાં અભ્યાસ કરે છે. આવી પરિસ્થિતિ છે. એટલે આ પરિસ્થિતિમાંથી મુક્તિ મળે એના માટે આહિર સમાજે, એની બાજુમાં અમારો ભારાપર હાજલદાદા ગુરુદ્વારો છે આહિર સમાજનો, એ ગુરુદ્વારો ત્યાં મોટો છે. અને બીજું, એ ગુરુદ્વારામાં હમણાં આ વર્ષે એક મોટું એક ફંક્શન થવાનું, લાખો માણસો ત્યાં ભેગા થવાના છે. અત્યારે 5 માણસો ત્યાં રહી શકે એવી પરિસ્થિતિ નથી કે ત્યાં એ પોતાના આરામથી રહી શકે, શ્વાસ લઈ શકે. હવે જો લાખો માણસો આવશે ને આ પરિસ્થિતિ હોય તો કરે શું? એટલા માટે એક વિનંતી ને રિક્વેસ્ટ છે, કલેક્ટર સાહેબને આવેદન પત્ર એટલા માટે આપવા આવ્યા છે કે ભાઈ આમાંથી કોઈ પણ હિસાબે આ કંપનીમાંથી આ બધા ગામડાઓ છે, આજુના 8-10 ગામડાઓ અને આદિપુર ગાંધીધામ સહિત ને મુક્તિ મળે એ આવેદન પત્ર આપવા માટે આજે આવેલા છીએ.